ચોરવાડ અને માંગરોળમાં જે ખનન માફિયાઓ બેફામ બન્યા હતા અને કોઈ કાયદા કાનૂનનો ડર રાખ્યા વગર બિંદાસ પોતાના ગેરકાયદેસર ધંધાઓ ચલાવી રહ્યા હતા, તેમના પર હવે બીએસઆઈના સ્ટિંગની અસર દેખાઈ રહી છે અને હવે આ નિષ્ફિકર ભૂમાફિયાઓ દબાણમાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. માંગરોળ અને ચોરવાડમાં અચાનક શું ભાગદોડ થવા લાગી છે અને કેમ એકાએક આ બધું થવા લાગ્યું છે, જાણીએ અહેવાલમાં. જય હિન્દ. બીએસઆઈ ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. થોડા દિવસ અગાઉ અમારા રિપોર્ટર વૈશાલી કગરાણા દ્વારા એક સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું, જેમાં ખનન માફિયાઓ કોના જોરે આ ગોરખ ધંધાઓ કરી રહ્યા છે તેની એક આડકતરી માહિતી મળી હતી. આ સ્ટિંગમાં એક નામ સામે આવ્યું હતું, રાજેશભાઈ. અમારો અહેવાલ પ્રકાશિત થતા જ આ રાજેશભાઈ કોણ તેને લઈને સમગ્ર પંથકમાં અનેક તર્ક વિતર્ક શરૂ થઈ ગયા હતા. પણ હવે આ બધાની વચ્ચે ચોરવાડમાં કંઈક નવા જૂની થઈ રહી છે. અહીંયા ગેરકાયદેસર રીતે પથ્થર કાઢેલા ખાડાઓ બુરવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. અધિકારી આવીને કોઈ માપણી કરે એ પહેલા જ ખાડાઓ બુરી દંડથી બચવા માટે ખાણ માફિયાઓએ દોડધામ આદરી છે. જો કે આ બાબતે હવે જુનાગઢના કલેક્ટર પણ એક્શન મોડમાં આવી ગયા છે અને તેમના દ્વારા એક મીટિંગ પણ યોજવામાં આવી હતી. આ વિશે વધુ વિગત સાથે અમારા સહયોગી વૈશાલી કગરાણા આપણી સાથે ફોન લાઈન દ્વારા જોડાયા છે, તેમની પાસેથી જ વધુ વિગતો મેળવીએ. જી વૈશાલી, BS9 નો અહેવાલ જે પ્રકાશિત થયો એ બાદ જે ભૂમાફિયાઓ છે તેમાં દોડધામ મચી ગઈ છે, શું છે સમગ્ર વિગત? જી ચોક્કસથી BS9 ના જે એક ધસફોડ ના બાદ હવે જે ભૂમાફિયાઓ છે તેમાં ફફડાટ મચ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ગેરકાયદેસર ખાણો હતી એ ખાણોની જ્યાં માપણીની વાત આવી ત્યારે એ પહેલા જ જે ખાણો હતી તેના ખાડા છે તે જે ભરી દેવામાં આવતા હોય તેવા અમુક જે વિડીયો છે એ સામે આવ્યા છે. અને ખાસ કરીને વાત કરીએ તો જેને લઈ અને જે કલેક્ટર દ્વારા પણ જે આ ભૂમાફિયાઓ છે એને આગમચેતી આપી દેવામાં આવી છે, તેના દ્વારા પણ એક્શન મોડમાં અધિકારીઓને લઈ આવવામાં આવ્યા છે. અને ખાસ કરીને વાત કરીએ તો હજી પણ જે અમુક જે ગેરકાયદેસર ખાણો છે તે કોઈના ડર વગર ચાલુ છે, તો તેમાં પણ હાલ જે છે તે અધિકારીઓ દ્વારા એક્શન લેવાય અને આ જે ભૂમાફિયાઓ છે તેને આ જે ખનીજ ચોરી કરે છે તેને રોકવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે. જી, અને કલેક્ટર દ્વારા પણ ખૂબ સારી એક્શન ને કાર્યવાહી કરવામાં આવી રહી છે. કલેક્ટર દ્વારા એક મીટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, તેની શું વિગત છે? ચોક્કસથી જે હાલમાં જે ભૂમાફિયાઓ બેફામ બન્યા છે તેને લઈ અને ખુદ કલેક્ટર એક્શન મોડમાં આવ્યા છે, જેને લઈ અને એક મીટિંગ યોજવામાં આવી છે, જેને લઈ અને જે અમુક જે નિયમો છે જે બહાર પાડવામાં આવ્યા છે અને જે ખનીજ ચોરો છે તેમને ચેતવણી પણ આપવામાં આવી છે. અને ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ખનીજ માફિયાઓને જે રેડ પડવાની હોય તેની જે અગાઉથી માહિતી કઈ રીતે મળી રહે છે તેની તપાસ માટે પણ કલેક્ટરે આદેશ આપ્યા છે. જી, અને કહેવામાં આવી રહ્યું છે કે તેમને વોટ્સએપ જેવા સોશિયલ મીડિયાના માધ્યમથી સમાચાર મળી જતા હોય છે, તો તેને લઈને શું કાર્યવાહી થઈ રહી છે? હાલ જે છે જે કલેક્ટરે છે તે આ જ મુદ્દા ઉપર તપાસના આદેશો આપ્યા છે, કારણ કે તેમના કહ્યા મુજબ જે જ્યારે પણ રેડ પડવાની હોય છે ત્યારે જે ભૂમાફિયાઓ હોય છે તેને અગાઉથી જ જાણ થઈ જતી હોય છે અને તે પોતાનો જે ખનીજ ચોરી કરતા હોય છે ત્યાંથી બધું સંકેલી લેવામાં આવી છે. તો આ કઈ રીતે એમને જાણ થાય છે અને જે સોશિયલ મીડિયા દ્વારા જો જાણ કરવામાં આવે છે તો કોના દ્વારા અને કઈ રીતે આ જે સાંકળ છે તે ગોઠવવામાં આવેલી છે તે પણ હાલ જે છે તે કલેક્ટર દ્વારા જે જાણવાના જે આદેશો આપવામાં આવેલા છે. જી વૈશાલી, ખૂબ આભાર સમગ્ર માહિતી બદલ. BS9ના સ્ટિંગ ઓપરેશનથી ખાણ માફિયાઓમાં તો ખૂબ ફફડાટ ફેલાયો હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ હવે તંત્ર પણ દોડતું થઈ ગયું છે અને આ બેફામ બનેલા ખનન માફિયાઓ પર તવાઈ બોલાવવા માટે જુનાગઢ જિલ્લા કલેક્ટર પણ એક્શનમાં આવી ગયા છે. પણ અહીંયા પ્રશ્ન પણ ઉભો થઈ રહ્યો છે કે વોટ્સએપ જેવા સોશિયલ મીડિયાના માધ્યમો દ્વારા ભૂમાફિયાઓને તાત્કાલિક રેડ પડે પહેલા જ માહિતી આપી દેવામાં આવી રહી છે, તો આ માહિતી આપનાર કોણ છે? ભૂમાફિયાઓના બાતમીદાર કે પછી બીજું કોઈ? જુનાગઢ જિલ્લા કલેક્ટરનું પણ અમે આ તરફ ધ્યાન દોરીએ છીએ કે અમારા સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર આ ગેરકાયદે ચાલતી ખાણોમાં રેડ પડે પહેલા જ બાતમીઓ મળી જઈ રહી છે, તો આપ તેના પર પણ ધ્યાન આપશો કે આ બાતમીદારો છે કોણ અને પહેલા તેના વિશે તપાસ આદરશો. આ વિશે આપનું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું.
તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSN TV ન્યૂઝ, સત્યની સાથે સત્યની ખોજ.